વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી। અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં જ્યાં મકાન ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે। માણેક ચોકમાં જર્જરિત મકાન ધરાશાયી, ઘાંચીની પોળમાં જૂનું મકાન ધરાશાયી થતા નાસભાગ મચી મકાનના સ્લેબ નીચે દબાયેલી મહિલાનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કરીને આ મહિલાને બહાર કાઢી છે। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી। મકાન કેટલા વર્ષ જૂનું અને ખાલી કરવા નોટિસ અપાઈ હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે। તો મકાન જૂનું હતું, જે જર્જરિત હતું અને તૂટ્યું છે। આખું મકાન પડી ભાંગ્યું છે અને વર્ષો જૂનું મકાન નોટિસ આપવામાં આવી હતી, નહોતી આપવામાં આવી એ અંગે પણ એ તપાસનો વિષય છે, પૂછવામાં આવશે જવાબદાર વિભાગને, અધિકારીઓને। ઘાંચીની પોળ આવેલી છે ત્યાં આ જૂનું મકાન અને તે તૂટ્યું છે, ધરાશાયી થયું છે, જેના કારણે ત્યાં શું સ્થિતિ ઉદ્ભવી જુઓ। અલગ અલગ ટીમ ત્યાં પહોંચી છે, કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે અને કાટમાળમાં જે એક વ્યક્તિ પણ દટાયા હતા, મહિલા દટાઈ ચૂક્યા હતા, તેમને સુરક્ષિત ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે। જૂનું અમદાવાદ અને આ જૂના અમદાવાદમાં જે સાંકડી શેરીઓ ગલીઓમાં જ્યાં મોટા મકાનો આવેલા હોય છે, વર્ષો જૂના એ પૌરાણિક ઘર આવેલા હોય છે, તે ઘણા એ તૂટેલી અવસ્થામાં, એ તિરાડો પડેલી હોય છે, તે પણ આપણે જોયું છે। મિહિર સોની સંવાદદાતા ફોન લાઈન પર છે। મિહિર, નોટિસ અપાઈ હતી કે નહોતી અપાઈ, સૌથી પહેલો સવાલ, અને ત્યાં શું પરિસ્થિતિ, લોકો સુરક્ષિત છે કે કેમ? જગદીશ, જે નોટિસની વાત કરીએ તો હવે તપાસ જે છે તે શરૂ કરી છે, પરંતુ અમદાવાદનું જે જૂનું અમદાવાદ કહી શકાય, જે કોટ વિસ્તાર છે ત્યાં આગળ જે તમામ મકાન છે કે જે ઘણા એવા મકાન છે જર્જરિત હાલતમાં છે, તેવામાં જ આ માણેક ચોકમાં આવેલું ઘાંચીની પોળમાં આ જૂનું મકાન હતું કે જે જર્જરિત હાલતમાં હતું અને જે મકાનનું એક સ્લેબ છે એક સાઈડનો તે નીચે પડતાની સાથે ત્યાં જે મહિલા રહેતા હતા તે દબાયા હતા અને ફાયર વિભાગે ઘટના સ્થળે તુરંત જ આવી અને મહિલાનો જીવિત બહાર કાઢી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। હાલ મકાન ઘણા સમયથી જૂનું હોવાનું અને ખાલી કરવા માટે નોટિસ અપાઈ હતી કે કેમ તે અંગે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ જ્યારે પણ કોટ વિસ્તારમાં કોઈ ઇમરજન્સી કે અથવા આ રીતના થતી હોય ત્યારે ફાયર વિભાગ હોય કે પોલીસને આવવા માટે પણ ઘણી મુશ્કેલી થતી હોય, કારણ કે રોડ સાંકડા હોવાના કારણે જ તે પહોંચી શકતા નથી હોતા। પરંતુ હાલ માણેક ચોકમાં પણ આ સ્થિતિ હતી કે જે મેસેજ મળતાની સાથે ફાયર વિભાગ છે તે ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું અને ત્યારબાદ જે કાટમાળમાં જે દબાયેલા મહિલા હતા તેને જીવિત બહાર કાઢવામાં આવ્યા હતા। આ જ રીતના જગદીશ, અમદાવાદ શહેરના જે કોટ વિસ્તાર છે, અનેક એવા મકાનો છે કે જે જર્જરિત હાલતમાં છે અને લોકો રહી રહ્યા હોય છે અને અચાનક જ આ રીતના પડતા જ આ રીતની ઘટના છે કે જે સામે આવતી હોય છે, કારણ કે દર વર્ષે જ્યારે રથયાત્રાનો સમય હોય છે ત્યારે સર્વે કરવામાં આવતું હોય છે અને ત્યાં આગળ પણ માત્ર નોટિસ આપી અને તે કોર્પોરેશન છે તે સંતોષ માની લેતું હોય છે અને આગળ કોઈ કાર્યવાહી છે તે નથી કરતા હોતા। ત્યારે હાલ આ કેટલા સમયથી જૂનું છે તે અંગે તમામ તપાસ જે છે તે શરૂ કરી છે। બિલકુલ મિહિર, નજર બનાવી રાખજો આ સમગ્ર ઘટનાક્રમ પર। આભાર માહિતી માટે, જાણકારી માટે। તો સંવાદદાતા મિહિર સોની જણાવી રહ્યા હતા તે પ્રમાણે તહેવારનો સમય નથી એટલે એક સ્વાભાવિક છે કે એક મોટી દુર્ઘટના ચોક્કસ ટળી, પણ જ્યારે રથયાત્રા આવતી હોય છે અને તે સમય પર નોટિસ આપવામાં આવે છે, શું આ મકાનમાં નોટિસ આપવામાં આવી હતી મકાન માલિકને કે કેમ તે પણ તપાસનો વિષય।